રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો વાગ્યા છે 5 થવા આવ્યા ને આપણે આજે વ્લોગ જો નવા લોકેશન ઉપર ચાલુ કરી. નવું એટલે હું ક્યારેક તો અહીંયા આવી જ છીએ, પણ વિડીયો ચાલુ અહીંયા ઓછો કર્યો છે. તો અત્યારે આવી ગયા છે જો મોહન, હું ને અમારો અશ્વિનભાઈ વ્લોગ માતાજીની પૂજા કરે. દીવા ધૂપ સેવા કરો સેવા તો મળે મેવા. પછી મેવા. હવે જો નવરાત્રી આવી રહી એટલે નવરો જ નહીં. હા, પછી આવશે નવું વર્ષ, ત્યારે અહીંયા ડેકોરેશન નું કામકાજ. હવે માતાજીના મઢે ડેકોરેશન નું કામકાજ આવે. હા, અને રામાપીના મંદિર નું તમે જોયું તું ડેકોરેશન આપણે કેવું બનાવ્યું? જોરદાર. જોરદાર બનાવ્યું. એ તો આપણે મોહને બતાવ્યું હતું. એ બધું અશ્વિનભાઈ ને એમના મિત્રો ને બધા રાજપાલી મથીને અને બધું કમ્પ્લીટ કરે. અને હવે બધા મઢે કરશે. પાનભાઈ ને બધે ડેકોરેશન જેટલું થાય ને નોરતા ને નજીક નોરતા આવે ને એટલે પછી કરે. બે ત્રણ ખરાબ બાકી હોય પછી તૈયારી ચાલુ કરે. તો એ પણ ધીમે ધીમે ચાલુ કરશે. અત્યારે તો જો અમે આવું લાવ્યા હતા સોડા, ઠંડુ લાવ્યા હતા. કીધું હે ને પેલા આને પી જાય ને પછી ઠરી જઈશ. કામ મોજમાં જોઈ ને. રામ રામ, જય માતાજી. આજો આપણે ભણવા લેવા આવ્યા હતા, પણ અડધે પાછું મોટરસાઇકલ પછી નો લઈ ગયો. હા, પેલા પૂછ્યું મેં કે લેસન હે? તો કે ના. તો કે હાલ મારી અરે મારી નતું પાછું. એક ના ભલા બે ને બે ના ભલા ત્રણ. એમાં મંદિર આગળ આવ્યો તો અશ્વિનભાઈ એમાં બેઠા. કીધું હાલો આવશે? તો કે આટલા જઈ એમ કે, કારણ કે અહીંયા તો એને આવવાનું જ હોય. અમે આવી કે ન આવી પણ એને તો આવવાનું જ હોય. એટલે આવું બધું છે. ને આપણું બાઇક જો અહીંયા મેલું છે અને આજ સર્વિસ કરાવીને એકલા જ મજાનું ટોપ થઈ ગયું છે મસ્ત. એનું થોડો ઘણો ખર્ચો કર્યો એટલે અહીં થોડોક ગારો છે. જો અહીં સાઈડમાં આખ્યું હતું ને ગારાવાળું પડી રહેતા આજને ધોયું. અહીં આટલો ગારો છે. એવું નહીં, અહીં કૂવો છે ને પાણી છે એટલે. હવે આપણે હે ને સોડા બોડા પી લે. દીવા નારિયેળ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને પ્રસાદી લઈ લીધી. હવે ને કને હવે પાણી છે ને થોડું પી લે. નારિયેળ નું પાણી મીઠું લાગે. અશ્વિન પાન દે મીઠું. કઈ જાવ કે રાખવાનું? મસ્ત એનું એક નંબર. હાલો હવે હાલા જઈ બાપા. હા, બાપા આપણે પહોંચી ગયા છે બાપાના બગીચામાં. કારણ કે ઝાડવા છે એટલે બગીચો જ કહેવાય ને. અમારા હુરાપુરા દાદાનો બગીચો છે. અહીં કણે આવી ગયા છે શ્રીફળ વતેરવા. દરવાજો ખોલી વર્યો. ઓટો તો એકલા ચોખ્ખો છે. અશ્વિને વાઈ રહ્યું છે અમારે. છે હા, નારિયેળ ફોડવાનું ચાલુ થઈ ગયું લાગે ને ભાઈ. એમ ન હોય, લાઈ ઉખેડ દઉં. તું કડીકમાં લગાડીને બે જાય. જય દાદા. હાલો દીવા કરવા મંડી. હા, હાલો સૂર્ય ભણ હતો ને કાકા અબોટ પાણી મંદિર ધોઈ નાખ્યું. બરોબર. બરોબર. એટલે હમણાં તો ખબર નથી. હા, હમણાં એમ હમણાં ખબર જ નથી. હું નથી પણ તોય ખબર હોય કે આ સૂર્ય ગણે કે ફોન કરતા ભૂલી ગયો. ભુવાને કહી દીધું કે ખરા નવરાઈ દીજો, મઢે કોઈ નાખ્યું, મંદિર બધા કોઈ નાખ્યા. આટલું કામ કરવું સેવાનું. અમારે ફોન આવે જ કોઈ એવું કાંઈ હોય, કોઈ અમે બીજ હોય તો અમારા અશ્વિનનો ફોન આવે એટલે પછી ખબર પડી જાય. નકર તો ખેતીના કામમાં હોય ને ખબર ન હોય. એટલે એ ફોન કરે એટલે અમને ફાઇનલ ખબર થઈ જાય કે ના નક્કી. મોહન જો નારિયેળ અત્યારે છે અને આપણે પણ નારિયેળ ચાલ ભેલ ઉતારી દે ને. મોહન હમણાં ખરાબ લગાડીને બેસે ઉતાર નાખી. સારું લે. શું સાણ નાખવાનું વાલે? હા, મોરલાની સાઈન હો ભાઈ. તીતેડા ને બધું આવે પણ મોરલા તો ડેલી આવે. 5 મોરલા છે 5. અહીંયા તળાવમાં પાણી પી લે
અને સાંજે 6:30 વાગે ને બરોબર. એટલે આવી જાય મોરલા. હમણાં આપણે વહી જઈશું ને એટલે આવી જાય. હસલ થાય છે નરસિંહ કાકા ખબર પડી જાય મોરલા. એટલે જો આ બધા સાઈડ ભાઈઓમાં લેતો આવું અને ફૂટી જાય એટલે કહું કે સાઈડ ફૂટી જાય મોરલા. હા, અને પાણી કઈ તરાવ ભીરું જ છે આપણા ગામનું. હા, તરાવ તો આપણે એક વિડીયોમાં બતાવ્યું હતું ને, પેલા અહીંયા સાઈડ નાખતા હતા, બાજુમાં જ. પણ અહીંયા કણે અત્યારે સોમાં હોય એટલે ખડ ખડ થઈ થઈ જાય. ગયો એટલે ઓટા ઉપર ઓટા આમ થાય અહીં કોઈ હોય નહીં એટલે એટલે અહીં બધું પેક હોય ને નકર ઓલી કૂતરા ઘણી કરે છે. ખાવા ન દે. હા, જો માલધારી નીકળે ગાડેડા લઈ. ગાડીડા જો જાય કેટલાય બધા. અમારા જો અશ્વિનભાઈ આવું પોઈન્ટ કરે. હા. એ મોરલા પીછું છે છે ને આ ઢેલનું જો નરસિંહ કાકા. અહીંયા જ છે ઢેલ આવે, ઢેલ ને મોરલા બે આવે. આ ઢેલનું પીછું કહેવાય ને. ઢેલ જો છે ને મોર નું હોય ને એમાં ઓલા હોય એનો ઓલા આપણે ચાંદલા. ઈ. અહીંયા ક્યાં જા તરાવ જોવા જાય છે અંબાપુર ગામમાં. તળાવમાં અમે જોયું મોહન તે દી નતો. પીછું સારી કાલે બે પીછા છે. આ ઢગલું ને વાડું કરી નાખીને એટલે હે ને મોરલા ને કૂતરાની ખાણી ન પડે. નકર આમ ઓલા ખડ્યો ને અહીંયા નાખતા હતા. મોરલા કાયદેસર જ આવે. તમને વિડીયોમાં જોયેલી છે, મારા વિડીયોમાં તો. એમ. ત્યારે ટાઈમ હોય તો તમે આવજો. જો અલગ અલગ પ્રકારની પીછા. એક આટલી સેવા થાય, એક પાણીનો ગોરો ભરેલો રાખવાનો, કોઈ દર્શન કરવા આવ્યા હોય ને તો હા. પાણી પીધા વિના જાવા ન જોઈએ. હાથું કોઈ પાણીનું પરબ જો અહીંયા પાણીનો ગોરો હે, પાનભાઈ પાણીનો ગોરો હોય કમ્પ્લીટ. રેવા ટોપ થઈ ગયું છે. ને આ બે બાપાના મોટા પારિયા, ઓલા બધા નાના પારિયા છે. અને આ બે પેટીમાં ગોદડા હમ અને બધું એવું હે. હાઈ તક બેઠા ને બે પેટી હા. ભરેલી. અને એમાં વાસણ. હમ કોઈક મહેમાન આવ્યું હોય કઈ મારે કાયમ આવે. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે ફરી એકવાર નવા એને એ વ્લોગમાં. અને અત્યારમાં જો આવી ગયો છું કપ્પા બાજુ આંટો મારવા. કપ્પામાં જો હવે ફૂલડા આવ્યા. ફાલ ઘણો સાપા દેખાતા, ફૂલડા હવે આવ્યા. કારણ કે ફૂલ આવે ને પછી આવું પીરું, પહેલાં પીરું ફૂલ થાય, પછી લાલ ફૂલ થાય, પછી ખરી જાય, પછી એમાં નાની એવડી કેરી આવે અથવા ડેરો એ કેરી. બરાબર. હવે જો નકરા જ ફૂલડા દેખાવા માંડ્યા છે. અને આજ પાછું વરસાદની આગાહી છે અને ટાભરે થઈ ગયો, ફૂલડા છે. હવે ભગવાન થાય એ ખરું. અને એની પર છોકરાઓ જો મીંડા ટાઢા ફોરના રમવા. અને આપણે જવાનું હોટલમાં વેલપા જાર ને ખડ ને એ બધું લઈ અને ગાંડી કરવાની. અત્યારમાં ટાઢો પૂરી કરી લઈને તો તડકાને લપ નહીં. અહીંયા જો આ વેલા વાલો ના હે પણ કંઈ શીંગું બીંગું થઈ નથી. આટલું વાવ્યું, બીજું બકાલું તો જો વાવવાનું કે આટલું છે. ને બીજા બકાલાનું આપણે ટાંકા પડખે તૈયાર કરીને મેળ્યું, અહીંયા જ વાવવાનું છે. પણ હવે જઈ કીધું આ 2 દિવસ વરસાદ જેવું ન લાગે ને તો પછી બાંધી અને પછી વાવી દઈ. શું વાવવાનું એ જ નક્કી નથી કર્યું. કારણ કે કેદું બકાલ વાવ્યું ને એટલે બકાલમાં જાય ગમે ઓછો પડે. માણસ જે તરીએ વાટે, અમારે જ્યારે અડધે વાટે. પેલા ઉપર વાટી લઈએ ડોકા જાણે કેમ ઓલો રોજડું સરવાયું હોય. એટલે કાપવી ન પડે, ડાયરેક્ટ ખવડાવે એવી થઈ જાય. કા અને આ એક કેરો હશે લગભગ ફૂટેલો. બરાબર. બીજી તો બધી ઓલી એમને ઊભી જૂની જાય. જો આટલું કીધા ખડને વળ લેવા જાય ને પડકે કપ્પા હાલ એવું થઈ જાય ને પછી આ રહી ને એ જ વાટવાનું ચાલુ કરવું. એ જૂની જાય પતી રહીએ ને તો પછી અહીંયા નવરું થઈ જાય. આટલું ઓરવીને અથવા લઈ લો ખેડી નાખ. હા એ હાસ મારા જેટલું કોઈ કરે નહીં. રામ રામ, જય માતાજી. સોરી લઈને આવી ગયા. હવે થોડીક ખોદવાની જાય. પેલા બાજરો ખોદતા સોરીએથી, અત્યારે સોરીએ કોણ બાજરો ખોદે? વાઢે. બહુ વાવતા નથી. ઉનાળા હોય ને તો કટર મુકાઈ દે.
કેદું નું આપણે તો વાયો જ ને હા ટાંકા વાળા કટકામાં વાયો હતી કોઈ વાયો જ નહીં. બાજરો વાવતા ને 2 કટકામાં બાજરો વાવતા હતા ઈ સોરિયા અસલ મજાના પાના કાઢીને કમ્પ્લીટ રાખ્યા એવડા હાથા રાખીને પછી આમ પાછા પગે આમ ખોદતું જવાનું આવડી આમ કોક પૂછે ક્યાં જાય બાજરો ખોદવા જાય બાજરો વાટવા જાય એમ ન કે ના આ ખોદતું જવાનું પછી આમ પાથરા કરતા જવાનું પછી પૂરા વારવાના હોય બાજરો વાવતા ને ચોમાસે ત્યારે બાજરો સારો થતો અત્યારે ભૂંડળા એટલા ઘાણી કરે ને સકલાય ઘાણી કરે ત્યારે સકલા તો હતા પણ શું કે જાજો બાજરો વાવતા એટલે હંધાઈને વિલામ થોડા વેસાઈ જાય અત્યારે કોક બાજરો વાવ કે અમે બાજરો નથી ખાતા ઘઉં ખાય બાજરો કે અમને ભાવતો નથી ઘઉંની રોટલી ભાવે એટલે પછી ઘઉં ખાય ને ઘઉં ખાઈ ખાઈને પછી પોદરા જેવા થઈ ગયા ઘઉં જેવા પોસા માર જેવો એટલે કે માર જેવો કારણ કે હું બાજરો નથી ખાતો ને હું નકર ઘઉં જ ખાઉં એટલે એમ કોઈ અત્યારે પછી કામ કરવાનું થાય કે મને હાંધા દુખી કારણ કે હું નવરો નથી મારે ફોનમાં કામ છે એમ તો કે નહીં કે અત્યારમાં હું તારા મોર કામ કરો એ બધા એમ ન સાંભળી તણાય છે ને એવું બધું સાંભળી કાંઈ નથી તણાતી પણ એ મોર આવે નહીં એમ સાંભળી તણાતી તો તૂટી ન જયું એટલે એ હાટું થી મોઢા ગરી ન આવે આપણી વાટ જોઈને બે કામ નવરી થઈ તો જાય આપણે પડામાં આપણે પૂછવાનો રે ભલે બેઠા હોય ઘીરે કામ કરતા હોય ને તો આપણે પડામાં વીએ પણ ઘરે ન કરે ને વાડી આગળ ન આવે એટલે અમે અમારી રીતે ઘરનું કામ થયું એટલે આપણે ભેંસું ઢોરાને નીંદનું કરો નીમાં સ્વીટા પછી ભેંસું પાવા જવાની સિંધવાનું નહીં સિંધા વગરનું કામ એને કરવું નથી આપણે કહેવાય નહીં આપણે હે ને થોડા કામમાં ખોટા થઈ ગયા છે કામમાં ખોટા એટલે હે હા કામ ખોટા કપામાં 2-3 દવા છાંટવી હતી તું સાટ નહીં દવા ખબર પડે હોરી પાટલા માલ તારી ખબર પડે કેમ હલાય છે એટલે બે દી દવા છાંટી ને હા તો ઓલો નથી કેતા 9 નેજા પાણી ચડી ગયું એવું કર્યું સ્પેશિયલ લઈ જવું પડે બકડી એમ થોડું ખાણ ત્યાં આવે પાવા છોડી એટલે આમ હબકાવે હા ભાઈ એમ કરે આ પાડો એ હાથ પાડે હા થોડું ઘણું ખાણ લેવું બકડી રાખે ને બકડી થકડાવે એટલે રૂમાડો લઈને આવે બાપુ રાખ મોટું નો ખાંડ કાઢે ખાંડ ખાવું ને ખાવા ખીલે આવે ને એટલે જાજુ તો હાંજે મૂકવાનું તને નથી મેલું તો ઊભી જાહેરમાં ખા ઊભી જાહેરમાં વહે આવે આપણે જાહેરમાં ખા લેતા ને હાલો ખાઈ શું શાક બક કાંઈક એનું કરવાનું બા લફક સોરી મળી બેઠા ખોલે બાપાને બાબી ખાતી ફળ વાટીને જતા રહ્યા થાકી ગયા આટલું વાટલું એક ગાંઠ ખવડાવી દીધી તો હાલે એક તો નીણા ઉકલ આની જાહેર પીડી છે ને કેદુની વાટેલ મેલ ભગો જીગવા જવા કોઈ હોવા જતો મજા નહીં આવે ઓલો ટાંકો પક્કે ખડ નાખ્યું એ ભેગું ત્યાં જ્યાં ત્યાં ખડ લીધેલું હતું ને વાળ પડખે ખવડાવે એવું નતું ખરગાયું અત્યારે તો ટાંકા સેટું લઈ લે ટાંકામાં જાય છે નહીં કચરો ઉડી ઉડીને તરીને વીવે જઈશ બારો એમ ટાંકો ઠલકાવા દે નહીં વાંધો આવે કચરામાં ક્યાં કાંઈ બાકી છે ટાંકામાં ટાંકો હરગાયો ટાંકડો હેગો એટલું તો અહીંયા ઓલો ખાસ થઈ ગયો છે સેવાનો તો કે જે ટાંકામાં જાય છે કચરો નહીં થાય સેવાનો જ ઘણો કચરો હા એમ તો આમાં શું હવે કચરો જાય જાય વેડું પાડ કે ટાંકો હેરગો અમારો ટાંકો હેર થોડો ટાંકો ઓલા થોડો હરગી ગયો માં ટાંકો એ જસા એ ટાંકો ઓલા આવજે એ હાલ ખાય ખા નકર હમણાં ભૂલાઈ જશે જસલા હાલ જસલો કી વસન દાડી એમ થઈ કે છે ગોકરાવા અહીંયા છે ઓલી આમ લઈ રહી ને અહીં નો દેખાય ખડે ભરી જાય અહીંયા છે આમ લેવાય ને બે હોય અમારે તો
હમણાં એમ કહી દે કે ખેડવા વાહે વાણી ટીંગાડે થોડુંક બાકી રહ્યું હે બાંધવાનું કામ ચાલુ કરી નાખ્યું વાકો ચોખ્ખું કાકો નડે આ આંબો નડે આમ ઘોડાય ઘોડાય આમ તો ખરું જ છે ખરા જેવું જ છે આ ટાંકો એક બની ગયો એટલે બહુ ઓલું થઈ જાય નકર વળી કંઈક ફેંકવા એક વૈસે સાંભળો મારે ઓયડીમાં માન વેગે સડે ને ત્યાં પાછું વારવાનું થાય ઉદેડી ફેરવાનું પૂરું થઈ જાય શેરડી ખાય એના જેવું થાય હા માન તો એકસો વેગે સડે ત્યાં પૂરું મતલબ થઈ જાય હા બધી ધ્યાન રાખવું હાલો દેખાડમ જાજુભાઈ સંભળાય છે ને એટલે આપણે કમ્પ્લેટ કરી નાખીએ